નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારબાદ સંગઠન મંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા। જેપી નડ્ડાએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને તેઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ફક્ત બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવા પૂરતો સીમિત નથી, પરંતુ બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે તે દૂરંદેશી છે, ભારત દેશના લોકોના સારા કામ માટે છે। આ સંવિધાનનો ઉપયોગ સારા કામ માટે થવો જોઈએ। તો સંવિધાનના આજે 75 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 65 વર્ષ કોંગ્રેસના નેતાઓએ શાસન કર્યું છે। તો હાલમાં આજે સંવિધાન ગમે તેટલું સારું હોય પણ તેનું પાલન કરવાવાળા જો યોગ્ય ન હોય તો અસફળ રહેશે, એવું કેન્દ્રીય મંત્રી ભાજપના કેન્દ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું। અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જણાવ્યું હતું કે આ જે સંવિધાન છે તેને ભારતીય જનતા પાર્ટી સર્વોચ્ચ માને છે અને આ સંવિધાનને પ્રાથમિકતા આપે છે। લોકોના સારા કાર્યો માટે આ સંવિધાન સૌથી વધારે ઉપયોગી બને છે। તો આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તો અમદાવાદ ખાતે જે સંવિધાન ગૌરવ અભિયાન કાર્યક્રમનું આયોજન થયું હતું તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ સંવિધાનના ખૂબ જ ભરપૂર વખાણ કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।